મિત્રો, સરગવાની સિઝન ચાલે છે। સરગવાનું ઝાડ વિદેશમાં એને હેવન ટ્રી એટલે સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે। કેમ સ્વર્ગનું ઝાડ કહેવામાં આવે છે બરાબર સાંભળી લેજો। ત્રણ બાબતો બહુ મહત્વની છે। દૂધમાં જેટલું કેલ્શિયમ છે એ કેલ્શિયમ કરતા 4 ગણું કેલ્શિયમ સરગવાની શીંગોમાં છે। મિત્રો, કેળામાં જેટલું પોટેશિયમ છે એના કરતા 3 ગણું પોટેશિયમ આ સરગવાની શીંગોમાં છે। અને માંસ મટનમાં જેટલું પ્રોટીન છે એનાથી ડબલ 2 ગણું પ્રોટીન આ સરગવાની શીંગોમાં છે। આટલું જાણ્યા પછી હું આશા રાખું છું કે માંસ મટન ખાવાનું તમે છોડી દેજો। દક્ષિણ ભારતમાં કોઈ પણ વાનગી બનાવે છે એની અંદર ફરજિયાત સરગવાના ટુકડા નાખવામાં આવે છે। તો મિત્રો, આપણે પણ આજથી સરગવાની શીંગો ખાવાનું ચાલુ કરી દઈએ। લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવીએ। જય ભગવાન, જય શ્રી કૃષ્ણ।